સુરતમાં 3 દિવસનો સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે। ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો ગુજરાતના જાણીતા કલાકાર કિંજલ દવેના લાઈવ પરફોર્મન્સનો આનંદ માણ્યો હતો। આ સિવાય સુવાલી બીચ પર અનેક બીજા આકર્ષણોએ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર સુધી આ ફેસ્ટિવલનો લહાવો લોકો લઈ શકશે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુવાલી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી સંભાવના છે। આ વર્ષે 3 લાખથી વધુ લોકો આ સુવાલી બીચ ફેસ્ટિવલનો આનંદ માણશે તેવી તંત્રએ આશા વ્યક્ત કરી છે। આ સાથે જ કલેક્ટર દ્વારા શરૂ થઈ ગયેલા સુવાલી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પધારવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। સુરત કલેક્ટર સૌરભ પારઘીએ આ ફેસ્ટિવલ વિશે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત સરકાર, ગુજરાત નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસનને સુરતે સંયુક્ત રીતે આ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। સુરત માટે આ એક ખૂબ જ સારી તક છે, જેમાં રાજ્ય કક્ષા, સ્થાનિક કક્ષા તેમજ અન્ય નામાંકિત કલાકારોની સાથે પ્રોગ્રામ્સ કરવાના છે। અહીં અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય તો આપણે દૂર દૂરથી ડુમ્મસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક તકલીફો અને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે। આટલો અદ્ભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માણી શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી। એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી। સુરત સુવાલી ફેસ્ટિવલની મજા માણવા માટે ગુજરાત એસટી વિભાગે દર અડધા કલાકે અડાજણ અને ઓલપાડથી બસ સેવા મૂકવામાં આવી છે। આ સાથે જ શહેરના 26 સ્થળેથી સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સિટી બસની સુવિધા પણ કરવામાં આવી છે, જેમાં રિયાવ વાય જંકશન, અમરોલી માનસરોવર, ગોઠાણ ઉતરાણ, વીઆઈપી સર્કલ, કામરેજ 4 રસ્તા, ઉધના 3 રસ્તા, પાલ ચોક, ગાંધીબાગ, ભેસ્તાન 4 રસ્તા, પાંડેસરા પિયુષ પોઈન્ટ, ડિંડોલી, ગોડાદરા, પાંડેસરા, પરવટ અને કુંભારિયાથી સુવાલી બીચ ફેસ્ટિવલ પહોંચાડતી સિટી બસ મળી રહેશે।